नायक नहीं खलनायक हूँ मैं टुटुम टुटुम टुन दिल में भरा दल नायक हूँ मैं इस प्यार के मैं खातिर टीनिया बोल्या હું જમાનો આવ્યો છે મારી માની છોકર બે પૈસા પાયા પૂરી શાક નું કર્યું ધંધો ચાલુ કરે જોમે ને એટલે મોણસો ભરતા નહીં બોલો શું કરવાનું આવવાનું ટીનિયા આરો સેવો થાય છે બોલો ખરેખર ધન્ય સાવા મોણસો ને ના આટલી ઉંમરનો વ્યક્તિ બોલાવતો હોય ને આજે ડુંટુએ ફૂટ્યું નહીં અને વાતનું ખબરતો નહીં બોલો કશું વાંધો નહીં હેડા હમણાંથી ઓના બાપને પાવર આવી ગયો તો મેઠિયાને પાવર આવી ગયો છે છોકરો 2 રૂપિયા કમાણો હોય એટલે બાપને પાછો પાવર આવી ગયો છે કશું વાંધો નહીં હેડા હે ડોન છે ખલનાયક છે મારી માની છોડ ગોમસી લાફા ના ખવડાવું ને તો ભાગું નામ બદલી કાઢજો અને આબરૂ કઢાવું તમારી તો આબરૂ કઢાવું છો આ ડોન છે ઝુકેગા નહીં સાલા ભલે થૂકું ડૂબતું હોય પણ પાછા મને વાતો કરીશ કે ઇકો લાંબી છે કશું વાંધો નહીં મારો અવાજ સાંભળે નહીં મને કોને બોલાવો લે ને એના છોકરાને તો કે બોલો ભા બોલો આ ધોળું પેન્ટ ને કાળું બુસટ પેન્ટ ફળા છે શાંતિ રાજ હેડ આવાજ તો મારી માની છોકરાના વાઘાનો પાવર આટલા વળી તમાકુના કોથળા કમ્પ્લીટ કરી મેલી દઉં આટલું તો વળી કોમ આગળ આવે પેલા વળી હમણાં હોતનાર ભરી દેવા છે મેઠાલાલ હલો આવો ઘટાભાઈ આવો તમાકુ લઈ લીધી તમાકુ ભાઈ આટલી ભરી એ ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પલડી નહીં કા ના ભાઈ આ તો આપણે તો કમ્પ્લીટ રાખી હતી તો કમ્પ્લીટ છે તમે ઢોકી રાખી તારું તું ન કાઢતા ખેડૂતો કેટલી તમાકુ પલડી જાય છે અરે ઘણો ખેડૂતો બાપડા રોતા થઈ ગયા શું કરે કયો વાત સાચી છે તાણે અને હોબળો આપણા ગામમાં ખબર છે કે સમૂહ લગ્નનું આયોજન અમે કરીએ છીએ અરે હવે ભાઈ મને અમારે મળ્યું છે અને મારે આબુ હોય પણ ટાઈમ નહીં ભાઈ હમણાં હું પાછો પોચ કરતી હું વળઘડિયો વજ્યો એટલે હવે ફાળો ભેગો કરવો પડશે કે કોઈ એકવીજો છે ને ઓવા એટલા ફાળો અમે ઉઘરાવા નીકળ્યા છીએ અને તમારે જે લખાવે લખાઈ હળો લેડો બોલજો બેઠા ટાઈમ નહીં તારી કેટલા લખીએ કે હળો હારું છોકરો નહીં ને આ છોકરાને માય નહીં પાછી છોકરાની શું જરૂર છે તમે ઘરના મોભી નહીં વડીલ પૈસા તમારે આલવાના છે જે લખાવાય બોલ દેડો લખાડ લખવાનો હરજો પોસ લખી દો હળો અલ્યા હું ભલામણો 5000 ના ચાલી યાર અત્યારે જે નહીં કમાતો એ 5000 તો રૂપિયા આલે છે લાખ લખું એટલે ના યાર લાખ ના યાર તમે એટલું બધું ના પોકાય યાર બેઠા બરાબર છે લખી દો ના યાર મારે પછી બોલે એટલે હાલવા પડ્યું મારે ભાઈ હા ઓય યાર તમે બોલશો નહીં હોબળો એટલા બધા નહીં યાર મારે બધું જોવું પડે યાર સેટિંગ મારે તૂટી જાય બધું હોબળો 61000 રૂપિયા છોકરા લખી દે ના એ ખાટા ભાઈ રવા જો કે એટલું બધું મારે નહીં પોકાયું હમણાં બધું ખર્ચા આવી જાય મારે અલ્યા ઘરમાં હવે તો છોકરો એ કમાય છે તમારે ખેતીમાં હવે સારું છે ને બેહોમાં હરખાઈ જાય યાર અરે વાત આજ પણ મારે દેવું છે આગળના વર્ષનું મારે પેલી સોડી પહેણાઈ એટલે એનું દેવું છે હજી 51000 રાખોડો લેજો એક કામ કરજો હલો તમારું નહીં મારું પછી લખી દો બસ અલ્યા હું તમે પોણી બેસી ગયા પોણી નહીં બેઠો યાર હલો આવતી ચાલો આલ્યો બસ વધારે આલ્યો બસ લખી દે છોકરા હમણાં બીજા દવાખાનું આવે તો ભટ કરતા ડોક્ટર ક્યાં એટલા પૈસા નહીં ટેબલ ઉપર મિલતા અરે વાત સાચી છે ભાઈ એ તો તાણે કોકનું દેવું એ કરવું પડે દવાખાના કોમમાં આલવાય પડે પણ આ તો કુંવાશવાનું કોમ છે કુંવાશવાનું દોન આલવાન છે સાચી વાત છે ભાઈ પણ પહોંચી વળવું પડે આપડે પછી બોલ્યા એટલે પછી હાલવા પડે પૈસા સારું હેડો બીજી બધી આ કોથરા વોથરા ઓળ કરી દેજો અને હાજરી જેવી હાલો તો ના આવ્યો ઉભા રહેજો પણ પૈસા તો અત્યારે ગણાય આવું પણ મજૂરી કરવાના હાજરી ના હાલું શું કરવાનું ના ચોક્કસ હેડો હા હારું કીધું આવું કદાચ મેળ આવો તો મીટિંગ આવજો ભાઈ કુંવાસી નું કોમ છે કે કુંવાસી ના કોમમાં ના પડે જે મળે ફૂલ નહીં તો ફૂલની પોખડી હાલવી પડે શંકર હો અકબા મજામાં બસ મજામાં બોલો ધારીઓ આવું છે તમને ખબર તો છે હા ખબર તો છે માયા બોલો ઓપાડી આલવાની છે લાવો ખાઈએ એવી ઓપાડી નહીં તાણે એક જણા પાળવાનો છે એ તો મારો ધંધો જ છે બોલો શોનું છે ઘરનું છે કે બહારનું છે એ બીજો ઓર્ડર તો નહીં ના
હાલ તો ઓર્ડર તો છે મારો બોમ્બે. બે ઉડી પહોંચેલો. અરે મારે તો શેઠ ઓર્ડર આવે છે. હું જમ્મુ કાશ્મીર તેલંગાણા કેટલા જ ઓર્ડર આવે. ઓ બાપા. તાણ પણ તમારો તમારથી કેમ બી વાત નહીં? મેં કામ કરોજી કરીને થાય છે તો અમારથી કોઈ બી વાત નહીં હારું. તમે સેટ નહીં થતા. હા? જો લાગવા તો જોઈએ કેમ. પગે ને એનો છે મારતો હું બીરાવ. આમ કરોજી કરીને થાશું છું ગીતો કહું છું આમ દોણગીરી દાદાગીરી અહીંયા ના કરાય. આ જો કરવા દઉં છું કન પછી કરાય એવું થતું નહીં. ના ચાલો તમે. હા હોય તો યાર સાતીનો પાટિયો મજબૂત જો. પણ શંકર હા હોપાળી સોપાળી સોપા તો હાલવા આવ્યો છું. આપણા ગામમાં એક વ્યક્તિ છે જેને બહુ પાવર આવી ગયો એવું કોણ છે? છે હું નામ પછી કહું. બોલાઈએ તોય બોલતો નહીં. પૂરી શાકનો ધંધો કરે છે, રૂપિયા કમાણા છે એટલે બાપને અને છોકરાને બે પાવર આવી ગયો. એવું એ પાવર મારે ઉતારવો છે એકવાર. આપણે તો ઉતારી દઈએ. શું ના છે? ટીણીઓ ઓળખ્યો? અરે ગામમાં તો 70 ટીનિયા હોય. શિયો ટીનિયો ને બાપા નો હું મેઠીઓ મોટા વાહમાં. ઓહો પેલા લાલ પાકડી વાળા ને હા તેરા ચિંતા ના કરતા. એને ફસાવાનો છે ગમે તે કરીને. કોમ થઈ જશે. હા કોમ થઈ જશે. અને એને બદનામ કરવો છે અને એને લાફા મેલો. લાફા નહીં ટોટિયા બોટિયા બધું ભઈ જશે. તમને 250 રૂપિયા મળી જાય. ઓ 250. ના મેળાવ 250 માં થોડો કોઈ હું આખો દાડો ભાગું. મારે બોમ્બે જવાનું છે ખબર છે? બોમ્બે ઈકન 11,000 નો ઓર્ડર છે. વાત કરો છો 250 રૂપિયામાં શું થતું હોય કોમ? તો કેટલા લઈ? 500 ધમકી ના ના તાણ ટોટિયા બોટિયા ભાજી નાખવાના છે. તો 1000 થયો 5000. હા તે પછી પિત્તળનું બખડ્યું છે વેચી મારીએ બે ત્રણ. ગમે તે કરો પછી જો કોમ થઈ જાય પછી પૈસા નહીં આલો તાત્કાલિક મળી જાય. તો આખા ગામમાં વરઘોડું કાઢે હોર રાખજો પાછા. ખબર નહીં તમને હજી મારી. આ કહું તાર લગન બાકી છે થઈ ગયો તો વરઘોડું તમારું. પૈસા નહીં આલો તો આ ચોક ફીટ બંધ વાત. મારું ફરી વરઘોડું થાય. હા ને હા હા લે હા વધારી દે. પણ સંપલ બોધે હું પૈસા નહીં ના આલો. તો નહીં કરું. હા તો તું નહીં કરું. પૈસા પણ મળી જવા જવું કોમ થઈ જાય પછી. મળી જાય તને પોચ ને. ઓહો. હા મળી જાડો. અરે હું કહું છું હા પાર્ટીનો કોઈ કોન્ટેક્ટ તો લાવો. એમને જવું મોટા વાહુ પોકી જાવ ને અહીંયા ઘેર જ. ડાયરેક્ટ ના જવાય. પેલા મારા ફોનમાં વાત થાય. લખો ઉભા રહો. નંબર તો યાદ જ છે મુઢ જ છે. એવું સારો માણસ હતો પણ બોલાય ને તો બોલ્યો નહીં. બાઈકે દોડી જોઈએ ઘમંડ આવી ગયો. લ્યો લખી દો. લખો લખી દો. તમે લખો ને. બોલો 88 કેટલા? 88 2 18 હા બોલો. 2 સગડા 2 સકરા 2 પોસરા 2 પોતરા 2 એકડા 2 એકરા અને 2 બગડા. 2 બકરા. 10 થયા. નંબર જબર લાયા તો બધા બબી બબી. હોશિયાર થઈ ગયો છે યાર. હારી હાળો કોમ થઈ જશે. પટાઈ જાવ તમે તાર. થઈ જશે કોમ. અને મેરા આવે ને હા તારા પૈસા વધી જશે. કરશું. હા વાત કહું આ બધા જો તમે નતા કહેતા કે હું સમ ગુંડા જેવો નહીં લાગતો? લાગે શંકર મને બીવાઈ ગયા. આ તો ખાલી મજાક કરું છું. વાઘુબા તમે મને યાર હુમલાની તકલીફ છે. આઈતા આમ જીગર હોવું જો. મને નહીં યાર મને નહીં. આ તો ખાલી મેં તમને બતાવ્યો માર પાવર. ખરો એને તો આમ કરીને આ ગોખડી પકડીને મસ્કી નાખો. 280 રાખો ભાઈ. બેડા તોણિયા છે તમારા. કોમ થઈ જશે. થઈ ગયો ને. હવ ખોટો ખોટો ઘેર જતા જઈએ જે આપણા ફાળવા લઈએ લખી દેવાનો. હા એમાં ખાસી છો જે લખાવી એની બાબે ઓ ખાટા ભાઈ આવો. તો જા વાઘુભાઈ. એ તો શિકર હવારો ના જતા રહ્યા છે હજી ઘેર આયા નહીં. હા હવારો ના શોખ જાશું હવે ગોમમાં એ શું દેખાતા નહીં. તમે કહો તો હવારાના ઘેરથી નીકળી જાય છે. એટલે યુવાન તો કોમ હોય એટલે તો જતા રહ્યું. મને કહેવા ના ભરક હું વહી જઉં છું. અમારે યુવાન શું ઠેકોણું છે. ગોમમાં ખબર તો છે કે હવે સમૂહ લગ્ન થાય છે તે સમૂહ લગ્નનું બધા ગોમવાળા આયોજન કરી છે. ઓહો આયોજન કરું છું. હા મેં મેલે ફાળો ઉઘરાઈએ છીએ. તમે કહો છો કે અમારે તો હવારોથી નીકળી જાય છે તે જો હાથમાં જ નહીં આવતા. માં તમારે છેલ્લા લખી દઉં બોલો વાઘુભાઈના. પણ બેટા તાર ભાગ્યા નહીં હું તો શું લખાવું આમ. દવા જ હમણાં દવા જાડે તો એમ કહેવાય વાપડો ઓ
કેજો આવી એટલે દબાઈને કેજો કે ગામમાં સમૂહ લગન છે ત્યાં ગામવાળા બધા ઊભા પગેરી છે એમ તમે રહેજો અને પછી આડા આવડા ખોસા કાઢી છે પોરે વાઘુભાઈ મેં કીધું કે વાઘુભાઈ આટલી દોડ પેલા કાઉન્ટર પર મેકતા જો એ તો કેમ મુહાનો મેકું કે તો વેસાવાળા લાવી દેવા પડે ના આપણો ગમો સમૂહ હોય તો આપણે થોડું ઘણું ટોપું ટીવું કરાવવું પડે તો હું કહી હેડો હતું અને પોર મને કહે કે મને કશામાં બોલાયો નહીં કશામાં સંભાળ્યો નહીં તેવું ગામવાળા કે એ વ્યક્તિને પહેલો જ બોલાવો અને પછી ખોડ્યો કાઢવાની કે મને કોઈ સંભાળતું નહીં સ્ટેજ ઉપર કોઈ લઈ જતું નહીં મારું સન્માન નહીં કરતા એ તો સન્માન કરાવવું હોય તો હાજરી આલી પડે ગામમાં ઉભા પગે રહેવું પડે અને આ તો કુંવાસીઓનું કોમ છે અને ગામનો અવસર છે સાચી વાત છે આપણે પછી ખાટા બપોરે આવશો મેળાવા પર તો બપોરે મોણા નહીં દેખવાનો તને એટલે આટલો ઠપકો હોય ને દબાઈને કહેજો હા ચોક્કસ કહ્યું ઓકે ચા મેલું બે આગળ ચા તો સોમભાઈ ની પીને આવ્યો હો હજી અમારે પેલા કોમરતભાઈ ની જવાનું છે આ હાલ ભૂલ ના થાય હો હા હા ચોક્કસ ડાયરેક્ટ જતા હવે આપણો એક વાત હા આપણા ગામમાં સમૂહ લગ્ન થાય છે તો દોન તો ઢગલો આવે છે પણ જો આપણા પૈસા નહીં હોય ને તો સાલ છે પૈસાની કોઈ જરૂર નહીં પણ આપણે એક સેવાની જરૂર છે આપણી હાજરીની જરૂર છે સાચી વાત છે આપણા ગામમાં સમૂહ છે તો આપણે જ સેવા કરવી પડે તાને ગામમાં તો પછી? કોઈ ના કરે એક તમે કહેજો હો હા હા એ ચોક્કસ ભૂલ ના થાય હા વળી કોનો ફોન આવ્યો નવો નંબર હતો હલો હલો બોલો ભાઈ પીનો બોલ્યો વાહ બોલો કોણ બોલે હું ગમે તે બોલ્યો હોય હા આજનો દાડો તું તાર જેટલું ફરું એટલું ફરી લે ભાઈ કોણ બોલો તમે હું ગમે તે બોલતો હોય આજ તો તારું કટકા કરવાના હાથ વટિયા તારા ભગાઈ જાય ઉભા રાખી મારા ભાઈ કોણ બોલો તો કહેતો ખરા હું તમે ગમે તે બોલતો હોય તારે શું જવાના હતા પણ મારો હું વોક છે એમ તો કયો કોણ બોલો તમે કોઈ મને હરખો જવાબ આપો મને ખબર પડે મેં હું કોઈ કરી હા પૂરી શાકનું કર્યું હા. તું પૈસા લાવું છું ચોથી મને એમ કે પેલા એ તો હું તો મારો ધંધો સાથે કમાઉં છું તમે કોણ બોલો તું હું કરે છે એ કેમ પેલા મને હું તો કશું કોઈ કરતો નહીં શું કર્યું મેં તું હું કરે છે ને હું નહીં કરતો એ બધી મને ખબર તો હોર રાખજે પાછું અલ્યા ભાઈ તું બોલનાર કે જો કોણ બોલો તું શંકર બોલું છું અલ્યા શંકરભાઈ તમે એટલે ઊંચા આવે તો કોને બોલ્યો લે તું એટલે હું વળી કીધું કોઈક બીજું હોય છે હું તમને ઓળખ્યા નહીં તમને હું કહેતો હતો કીધું શું હતું કે તું શું હાલ શું હતું કે તું શું હાલ હું ઘેર જતો હતો તો હું આવું તારા ઘેરે હા? તારા ટોટિયા બોટિયા પણ- ભાઈ નાખું મારા ભાઈ વપરાત કર મારો શું ગુનો છે પણ તારો ગુનો જે હોય હું આવું તાર ઘેરે તું ઘેરાય હાલ જો હોય હેઠ પણ મારો ગુનો શું છે એમ તો કહો હું તમારું શું કોઈ બગાડ્યું કે કોઈનું બગાડ્યું મને પણ તમે આટલી બધી ધમકી આવો છો, મને ખબર તમને ઓળખું છું હું હારી હતી તું મને જો ભેગો થાય ને એના તને પટાવો છે બોલ પણ મારા ભાઈ ઓખ શું છે મારું તારો વક જે હોય મારે તને પટાવો છે પણ શામ પણ એમના હું શું કરી ગયો તું હું કરે છે ને હું નહીં કરતે બધી ડિટેલ મળી છે ઓર રાખજે જો ભેગો છે નહીં પટાવે ઊંઝો પાડે પણ તમારો પણ કયો તો ખબર પડે કે મને કહેવાની વાત નહીં તું શું હાલ હું એકણ આવું બોલ ના હું નહીં હું તો બહાર છું ચોકણ બાર બહાર છું વધુ થાય કે ઘેર હા 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 તો હાલ તારા ઘેર જઉં છું શંકરભાઈ તો કાઢી નાખેલો માણસ છે ગમમાં અને કે મને કે તારા કટકા કરવા છે મારો તો એવો તો શું આવ્યો છે હું કોઈને બાપ કોઈને બોલ્યો નહીં કોઈ શબ્દ કોઈને બોલ્યો નહીં કોઈનું કોઈ લીધું નહીં કશું કર્યું નહીં તોય મારે ઘેર નહીં જવું મારે પેલા ખાટાપાને ઘેર જતું દે આ તો મારા ઘેર આવીને કાઢા મહી નાખે એવો માણસ છે તો ખૂંખારો વ્યક્તિ છે શંકરીઓ મારી માની છો પટાઈ ના દે હારી વાત થકચ જો ટીયા પટાઈ દીધો તો મારા જલમાં જવાનું થશે હોપાડી તો આવીને આવ્યો છું ના આ તો મેઠિયાને ખબર ના પડવી તો કા ફોલ્ટમાં વાઘો છે એટલે મેઠિયાને માની છોકરાને થોડી કારામારી નાખતો જવું કે ભાઈ એ ના કરે હું હારો લાગુ મેઠા ભાઈ અલે હા વાઘુભાઈ આવો ક્યારે દાદા હા લાવ્યો તમાકુના કોથળા ભરી આ સાર લાવે છે મુકો લાવો નક્કી આવ્યો એ તો સાર નકોડ બહુ સરસ જાઓ પાણી લાવો કોઈ થાય છે બેહો કે મારા આ તો ભાઈ નેખડ્યો તો કા હા લે કીધું મેઠામાં ભેગો થવું
સારું કર્યું તમે આવો આમ શું આવો છો મારો આ બાજુ હા બંધ ના થાય પણ આ તો દેખડવાનું થયું યાર. ના ના સારું સારું ધંધો સારો ચાલે છે. હવે આ છોકરાને ને હું સિવિલમાં હું તમારો ધંધો હવે એ તો પૂરી શાકનું કરી આલ્યું તે વળી એનો ધંધો કરે છે આ મારે વળી આ ખેતીનું ને બેતીનું થોડું હેડ્યું જાય હું એ ખાવા જતો એક દાડો હા પૂરી હારી મોટી બનાવું હારી બનાવું ઓહ. અને ધંધો લગભગ કાઉન્ટર મેં વચું છું ટીનિયાને હા. તે ટીનો કે 7-8 હજારનું કાઉન્ટર રોજ હા એ બાયડી બે ત્રણ કરે છે આપણે કોઈ સફા કરતા નહીં અને છોકરું છે એનું રાખે ને બધું કરે છે હારું ભગવાન અને દયા હું કરે. જાઉં છું ઈ કણથી વળી ટેકો કરાવો ને એનો માયા જાય બધું ભેગું હેડી હું જાય તો ભગવાનને પ્રાર્થના કરું છું અંથી ધંધો તમારે સારો હેડે આપણે કોકનું હું કા ખોટું વિચારવું પડે. ના ના ભગવાનને વળી અમારી વેળા વાળી છે તે વળી સારું છે ભાઈ આપણે શું કોઈનું ખોટું કરવું છે હજી મજૂરીને તો- કહું છે ને હજી વેળાવળ છે હે હજી તો હારી વેળાવળ છે. ના ના વળી આ પેલા તો ઘણું દુઃખ સહન કરી પણ હવે વળી વેળા વળી સારું છે વળી હારું. બે હું ચા મેલું ના ચા નહીં પીતો હું. હા બંધ કર્યો. હા અને કહેજો બા તમારા ભાઈબંધ કોઈ હોય ને એ બાજુ સિવિલ બાજુ આવે ને તો કે મેઠાલાલના છોકરાએ કરી જવા શું કીધું હા બે હું તો ચા મેલું ના ચા નહીં પીવું. હા હાલો હેલો હા હો ખૂબ પ્રગતિ કરો જિંદગીમાં ખૂબ આગળ વધો. એ હા મારી માની છે પણ ભિખારી થાય તો ઉથી સારું છે. તમે જોવો ખાલી શંકર સોબળ તોડી નાખશે તમારો. લેડો મેડા ભાઈ હાર હા બેસો છે બેસો હા? બેસો ઓ બેહું છે ને મારે સો છે બેહું બેસી માં કોઈ લેવા નહીં તો ધંધો સારો ચાલે છે. હવે એ તો છોકરાને કરવાનું આપણે આપણું કરવાનું તાણ સમૂહ લગ્નમાં દોન ખાતી આવ્યું હો ભાઈ સમૂહ લગ્નમાં દોન ઘણું આવ્યું છે ને હજી પાછળથી આવશે કારણ એ ફર્યા એમને દોન નહીં આવતું અત્યારે જે દુનિયા છે ને એ દર્પણ છે કેમ હિસાબ બતાવવો પડે ભાઈ ગામવાળાને વહીવટ કરતા હોય તો તાણ પછી ખાઈ જાય એવું થાય. હવે જો મેઠાભાઈ નો ટીનો આવ્યો પેલા 25,000 લખાયા હતા કા એ હાલવા આવ્યો જો અને આવા છોકરા તો સંગઠનમાં હોય તો ગામની આખી રોનક જ બદલાઈ જાય સમૂહ લગ્નની. હા બેટા આય. અને છોકરોની અત્યારે નવજવાનની જરૂરત છે. અમે તો આજ છીએ ને હવે કાલ નહીં વહીવટ તો છોકરોને જ કરવાનું છે કા. બેકુ ભાઈ બે. કોઈ તાર બાપો બોલ્યા તે આટલો ચિંતામાં છે ને આટલો ગભરાય છે. તાર બાપો બોલ્યા તને ખાટાપા હા મને ગમે તે કરીને બચાવી દો જેમ કોઈના જોડે તારે ઝઘડો થયો તે આટલો બધો ગભરાય છે. ઝઘડો ઝઘડો નહીં થયો હા તારે પણ મને આપણે પેલા ગોમનો નહીં આપણે શંકર ડોન શંકરિયો કાઢી નાખેલો માણસ તે ફોન આજનો ફોન ચાલુ છે તું તાર ઉપાડ આનો બી હોય છે ઉપાડ. હું બે શબ્દ કહું છું તું તાર ઉપાડ. પણ ધમકી આલી છે મને અરે ધમકી હું આલે મને એની ખબર મારી નહીં હજી. કેસે તને કટકા કે નહીં તારે એમ કે છે અરે કટકા હું કરે ના કટકા કઈ નાખું અને વાત કર હું બાબતથી જે ઝઘડો થયો હું તો કશું કોઈ કર્યું નહીં તું તાર ફોન ઉપાડ જેને ખબર નહીં મારી. ઉપાડ હલો અરે ટીના કેમ તું મોન માગે છે લે હા હલો એને તું ફોન કેમ નહીં ઉપાડતો લે શંકરભાઈ મેં શું કર્યું છે તમારું કોઈ બગાડ્યું છે એમ કહું છું હું મહિના છો ઘર રાખજે તું ફોન કેમ નહીં ઉપાડતો લે પણ મારું હું વોક છે એમ તો મને કયો તને તો જીવતો ને જીવતો પટાવાનો તું હા ખા તું લાય. હલો હલો હા આ છોકરા જમણી બીવરાવશે લ્યા. કોણ બોલો છો તારો ભા બોલું છું ખાટો બોલું છું. અરે આ ખાટા બા એવું નહીં આ તો મારે ટીના બેવાની મેટર હતી એટલે આ છોકરાનો ગુનો ઉઠે ને આ છોકરાને ખોટી ખોટી ધમકીઓ છે માલ છે લ્યા ગોમમાં. તું ગોમનો ડોન થઈ ગયો છે. ના ના પતિ ગયું હેડો ને સમાધાન થઈ ગયું ભાઈ પતિ નહીં જો તું શું કણ કે હું શોય નહીં હા પતિ ગયું તારું લોકેશન કાઢું છે કયો લોકેશન કાઢી મારા પાસે એક બીજો છોકરો પાસે એના પાસે લોકેશન કાઢીને અને તને ભાગો છે અને તારા ગુડા ભાઈ નાખવા છે. પતિ ગયું યાર ભૂલ થઈ જઈ ખાટા બા ભૂલ હા કામે આવીએ છીએ પતિ ગયું એ પટાવાનું નહીં ચોકન થી લ્યા. હા હલો ફોન મેકી દીધો ચિંતા કરે નહીં હેડ ગમે તે ગામમાં આવીને હોકીને આ પગ ભાઈ નાખીએ ખબર નહીં હજી મારી તો ખાટાપા મેં કશું કર્યું નહીં બોલો તારા જ બીવાવાનું નહીં તું ખાલી અમારા ગાંઠી હેડ હું ઘેરે જો નહીં કીધું તારા બાણ આવ્યો એ બધો મામલો પટાઈ દે છે લે એટલે તું એમ ના એના ગુડા જ ભાઈ નાખવા છે. ઉડા નહીં એને છોડવાનો નહીં. આવી ખોટી ખોટી ગામમાં ધમકીઓ આલે તો થોડું ચાલે. અને આપણા ગામમાં 21 વાર ઘડિયાળ સમૂહ લગ્ન છે
તો સમૂહ લગ્નનું શું થાય? એ દાદા થઈ ગયા. તાણે પાછા એ તો હાથ છેડી તને ધમકી આલી. એ તો ગામમાં ગમે તે અવસરમાં ધમકી આલી તો આખા ગામમાં નહીં બીવડાવતો એ તો ભાઈ રહ્યો. અરે બીવરા હું અમે એને ભાઈ નાખીએ છીએ. લે હેડ ચાલુ કર બાઈક ચાલુ કર હેડ. હું આવું હાઉ એ બિહાવાનું નહીં એડા મારા અંગા હેડ. જો ભાઈ હટાજી હા? ઓથાઈ જતા એ બીવન ફરે તો તને વધારે ધમકાવશે. બિયન કેટલા દાડા ફરે? ઈવન ઘેર જવું છે એના એના ઘેર જ જવાનું ને. એના ઘેર જ જવાનું કતાને ઓથાઈ જતા રહી આપણે બાઈક નહીં લઈ જવું કો પડી રહ્યો હેડ. કનો ફોન હતો? કોઈનો નહીં તાણે વાઘુબા હું કહું છું તાણ હું જવું આવું ઘેર શંકર બે નહીં યાર, પછી તારે શું જવું છે? મુંબઈ જવાનું છે ને? હજી પેલો ઓર્ડર બાકી છે ને મારે યાર તું બે જ ચા મેલ લાવડાવું. ના ના ડોશિયો ચા મેલ છે બે રકા બે. હું તો જવા દીધો હોય તો મારો ઓર્ડર બાકી છે બેસ ની યાર, મોડું થાય યાર કશું મોડું થાય. ચા મેલ બે રકા બે. આદુ નાખજે આદુ. ચામાં વાર બહુ થયો મારે પેલો ઓર્ડર પતા અરે ફટ લઈને ગેસ ઉપર ફૂલ સગડી કરી દઈએ થઈ જા. માર ભાઈ હા બીજો ઓર્ડર હશે તો અવશ્ય કરો. હા હા એટલે કોમ થઈ જાય ખરું ને? થઈ જા આય ના એ મોટો ડોન થઈ ગયો છે લેવડો વાઘુ ભાઈ. અરે આવો ખાટા ભાઈ આવો. ઓય. લેવડો એક જગ્યાએ જવાનું છે મારા અંગા ચાલો. તો કા એક જણાને પાડવાનું છે, પાડી દો. મારવાનું. તમે હેડો અંગાથી. મારા ટાઈમ નહીં યાર. હાલો કે મારા છોકરા ધમકી આલી છે યાર એટલે હું છે કોણ છે અરે કે ગામમાં ધમકી આલી થોડું ચાલે કોઈ તાને. તાણે ખોટી ચાલો. રીતે કઈ ધમકી આલી છે? હા હું નામ બોલો ખાલી. ગામમાં પેલો શંકરિયો નહીં એને આ છોકરાને ધમકી આલી છે કે હું મહી નાખ્યો આમ કર્યો તેમ કર્યો તારા ગુડા કાપી નાખ્યો. આવી ગામમાં ધમકી આલે થોડું ચાલે? ગુનો કોઈ કર્યો છે તું? અરે મારો છોકરો સીધો છે તો તાણે કોઈ ખોટું કોમ કર્યું હતું કયો કોઈ હેળો. ચોરી કર્યું ખોટું કોમ કર્યું હતું કયો લે હળો હળો એને પાડી દે હેલો ઓ વાઘભાઈ હળો તમે નહીં આવતા આવું છું પણ જામેલી ગામમાં કોક દાડો તમારા છોકરાનો આવો ઝઘડાનો ડખલો આવશે ને તો ગામવાળા કોઈ નહીં આવે. એના ત્યાં હળો હળો અંગાજી. લે હળો આ ભાઈને લઈ લે હળો આ ભાઈને લઈ લો હળો. હેડ અંગાથી હેડ. એ ભાઈ નહીં આવે મોજો છે. હા લે હેડ ભાઈ હેડ બીમાર થાય તો હા? હેડ. આ હા ચા મેલ્યો ચા. લે હેડ. ઓ તારી અરે બાપા બાપા અરે છે હા અલે એ ઓ નો કર. મેલો લાફા મેલો મેલો. મારા હું ભાઈ ડોન થઈ ગયો છો ગામમાં. આનો ડોન થઈ ગયો છે યાર. એ ડોન માં નતું મેઠા હા? એવું નતું મેઠા હું નતું લે કોને ધમકી આલી મારા છોકરા પણ હું લેવો હતો દાદા તારે? થઈને પાડું છું. હા? મારા છોકરા પણ હું લેવો હતો ક્યાં હા? મેલ મેલ બાપા તમે વાઘુબા કરો કઈ વાત કરો બોલશો વાઘુભાઈ, નહીં. આ કરો આ કરો અને મારા છોકરાને જેવી ધમકી આલી છે હું તારી અરે યાર, બોલશો મારા ને છોકરાએ આપણે. કોઈ ખોટો ધંધો કર્યો છે હા? શું બોલશો ને? આવું કરી છે હા હા શું બોલ અરે ગામમાં ખોટી ખોટી ધમકીઓ આલે થોડું ચાલે? ના, ના, એ ભાઈ. ના, મને ધમકી આલી હતી મને હા તું તારા મનમાં હું સમજુ છું? પાડી પાડી હા? ભાઈ, નહીં બોલા લ્યા. મારા કટકા કઈને આવ્યો કે મારા કટકા તું મારા કટકા કરે મારી છોકરાને વાઘો ફસવાનો અવાજ જો બકી જાય તો મારું મોત. કેમ કરી આવું કઈ બેટા ઉપર ઈ કર્યું છે મારું કેમ હું વાગતો અલ્યા જોવા કે યાર. વાઘુભાઈ, ઘેર જઈને લડો યાર. એમને અમારા છોકરા પણ હું માગતો કે યાર કશું નહીં માંગતું યાર તમારા છોકરા તાણ તાણ કેમ ધમકી આલતો કે ધમકી મી નિહાલી યાર તાણે કોને આલી કાને આવી, કાને તાણ આવી. અરે હાલી છે મી પણ મને ધમકી આલવાનું કીધું તું કોને કીધું કે એ આપણે લઈ તાઈ મૂકજો ખાલી, તાઈ મૂકો ને. ના તાઈ મૂકજો, હું કહું. લઈ લો લઈ લો લઈ લો હું કહું ખાલી. લે કે છે એના ઘેર હેડ. એના ઘેર હેડ મિલવાનો નહીં તો ના પણ અરે મુકત ખરા ફેટ મોઢા જ બોલ 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 ઓય હાથસો બોલ જવો નગર પાળ્યો ઓય વાઘુભાઈ બરોબર છે બોલવા દે એટલે આપણે લઈ ગયા આનું બોલ્યો કાળા પછી. બોલ યાર આ વાઘુભાઈ આલી હતી યાર હા? હાલે વાઘુભાઈ હું તમે જાણો છો કશું નહીં જાણતો. ના ના શું થયો આ શું હા શું બોલજો હા? આ તમારું નામ લેશે બોલો હા પૂછા હાથસો બોલ હાથસો બોલ વાઘુભાઈ ધમકી આલી આનું કીધું તું યાર પૂછો વાઘુભાઈ હા તાણે માર ઘેર આયા તા હવારે 500 રૂપિયામાં પૂછો હા? તાણે એટલે મને ઉભા રહો તો બરા હું કીધું તને બોલ બોલ હાથસો બોલ તો વાઘુભાઈ હે ને ખોટાથી મને પાડવાના જ આજે ક્યાં ટીનો આટલા બધા રૂપિયા લાવે છે શોથી મોટી ટીના ધમકી આલવાની ખોટું ખોટું ભરાવાનું છે પૂછો યાર એટલે ઉભા રહો હું હતો હાથસો બોલ હાથસો બોલ છે વાઘો ને મજા નહીં આવે પછી હું હતો બોલ માફ કરજો. માપ નહીં હું હતું શમ આ મારા છોકરાને આવી ધમકીઓ લઈ કેવળ આવા વાસ્તવમાં એવું હતું હા કે શંકર ડોનનો એ કોઈ વોક નહીં ડોશી. પણ આ ઠીયો જતો તો બાઈક એ બહુ ચૌકા પાડી બોલાયો તો ના બોલ્યો કીધું ઘમંડ આવી ગયો છે ઓનો ઘમંડ તોડવો છે એટલે એને
સોપારી આલી હતી મેં શંકરને 5000 રૂપિયા એટલે મહિના ખાલી 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 બોલ્યો ના એમાં તમે બોલવાની ખાલી મારવાની નહીં સમજેલી મારવાનું તો એ બધું નક્કી કર્યું એ તો કે ફીસમાં કટકા કરી મેળવા ના એ હું નહીં કીધું એ શંકર. તમે કીધું ના શંકર તમે એવું કહેતા હતા ખાઈ લે માતાજી છોકરા હેડ. હું અરે પણ તમારું કાલવી પડે ભાઈ મેઠાજી મેળવાની વાત નહીં યાર હા, તોડી નાખવા છે. તમારું શું બગાડ્યું તમે હા બરોબર છે તમારું શું બગાડ્યું આ તે ગમણમાં જીતા તે છે એટલે ગમડમાં એટલે અમારા પૈસે ગમંડમાં જીવીએ છીએ તો એટલે હું શેમ ગમંડમાં એટલે લે રૂપિયા કમા દે. તમને મારવાનું કીધું તું હા? હા ને? એ જૂઠું બોલો ખરા મેઠાજી પણ તમારું અમે શું નુકસાન કર્યું છે એમ કેવું છે કોઈ કઈ માગો છો મારા પાસે અહીંયા ઓને તમારું શું બગાડ્યું છે અને આ છોકરો તમારો ના બોલ્યો તો એના કોમ હાથે નહીં બોલ્યો હોય ઊભું નહીં નાખ્યો બાઈક યાર બાપા તોડો અને તોડો મેલો તમે તાર બેઠા પૈસા ના, બરોબર એ બરોબર. તું છોકરા તું ના તું ના ના પકડ છે એ બોલ પકડ છે તો રે દુકા તને તમે મારવાનું ધમકી આલાવો છો આપણો હમણાં મારા ઘેર આયા તમે એવું કહેતા મને કે મેઠા ભાઈ તમારે તો સારું છે અને તમારો જેટલી પ્રગતિ થાય એમાં હું ખુશ છું તો ઉભા રહો, આ 500 રૂપિયા વાત કરજો ને બીજી વાત કર હા? હા? મેલો હા? એને હું કાં જાણું છું? હા? તમારા બધા નાટક કરવા પર શાંતિથી જે કમાઈ અલ્યા બે પૈસા મેં કમાવું તો તમને આ પૂરી શાકનું કરી દો ટેકો અમે કરશું કોક હા, દાડો કમાઓ, બે કો મેલો જો હા? ભાઈ આવા નહીં બોલલી અહીંના બાયડીને બે બે હારો ધંધો કરી સિવિલ આગળ તે ખોટું છે કે સારું છે હાર કરું તો હા? અહીંયા તમારે પૈસા દે તો તમે મજૂરી કરો હું કાં રખડો છો અને આવી ઓપારી વાળવાની મારા છોકરાની ઓપારી વાળવાની નહીં નાખવાની મેં તો પેલી હોપાની વાત કરી છે હું ઊંધું સમજ્યો છે ના મારે જ ઉપાડી હતી એ ભાઈ તું ને આનો ઉભર ઉભર મેઠા કેસ કરી ભાઈ હાલો પકડો. એ કેસ કરી હાલો મેઠા ભાઈ કેસ કરી હાલો બેઠું ના કેસ કરવો છે પોલીસ મારી મારી સોબત થોડી નાખે. ના એલા વાહ વાહ ડોન થઈ જાય ગોમ ડોન થઈ જાય તમે ના, હું તો ગોમમાં ના પાડતો હતો પણ અરે યાર જોર જબરદસ્તી મને કીધું હું માફી માંગુ યાર અને ખબર છે ગામમાં સમૂહ લગન છે આ તો કોઈ બગાડો બધું મારો છોકરાએ કોઈ ચોરી કરી છે ખરાબ ધંધો કર્યો છે તો તમે ધમકીઓ આલો ચાલ્યા હે અને આવી બુદ્ધિ હું રાખો છો કોક સારું કમાતું હોય બે પૈસા કમાતું હોય તો એનામાં સુખી રહો તો કોક દાડે તમને એ ટેકો કરશે આ ના કીધું કે પૂરી શાકનું કરે તમને ખવડાવશે સિવિલ આગળ છે હા તો એ મોણસ હું કાં કોકનું ભલા આદમી ઘરનું ખોટું વિચારો છો કાટાભાઈ હળો કૂતરાની પૂંછડી ઓકી એવો કે કદી નહીં અરે ઓકીમ ના ચાલે તાણે ઓનું કોક કરવું પડે તો પછી મારી ભૂતી વન તરફથી હું માફી માંગુ ના ના આપણે એક કામ કરો ગોમ બાર મેં કીધો હા હવ અચ્છા હું લગન પટવા દઉં પછી ખબર અમે શું જવું લેવડો લેવડો ગમે તે પડી જજો લેવડો આમ શરમ આવે છે લગી હે તું શું ધીરે ધીરે લે જો ડોનગીરી કરતો જ કરજે કે તારે બોલ તોડી નાખ્યો હા એ ભાઈ અને આ ડોનગીરી બધું છોડી દે અને તને દવળી જા નકર કાયદા તારી ખબર છે ઓળખતો ને નહીં અમારા કુટુંબનું તું આવવાની શીખ લેતો ના પાછો ઓવા ચાલો, હા. ચાલો કે તાર તું બંધ થઈ જા તું તો ફૂટી ગયું કોમ કરી ના દિલ્હીથી 50 માણસ મોકલો ગામમાં મારા આમ શરમ આવે છે લગા શરમ આવે છે પછી ખબર પડે છે શાંતિથી કમાઈ ખાતા હોય તો ખોખો આ બધા ડખલા ચો કરવાના આવું છું મને તમારે બોલ્યો છે ના એ બોલાયો તો બોલ્યો છે ના બોલે શમ ના થઈ આ મને મારે તું બોલી કઈ છોડાયો મન તે હું બોલવા જેવું તમે રાખ્યું કોઈ પેલો તો જો આ પોઠ્યો તો મને કશી ખબર જ નહીં એ ના આવી ગયો કે ને હાલ સોબર તોડી ના ડોન શું ચોપડા તોડી નાખો તે કશી લાજ શરમ જ નહીં બસ હા બસ આમ વાપરવાના આવી એટલે હેડા માં ઘેરથી ને બૂન બોલો હા માં ઘેરથી ની બૂન બોલો ને અરા ડોસાનો આવો થઈ ગયો ખબર જ ના પડી